આપણે અત્યારે આપણી જાતને જે માનીએ છીએ, આપણું જે ઇન્ટ્રોડક્શન આપણે આપીએ છીએ કે હું રાહુલ છું, હું અહીંયા રહું છું, આ મારું ગામ, આ મારું શહેર, આ મારા માતા પિતા, આ મારો પરિવાર, આ મારા કપડાં, આ મારી સ્કૂલ, આ મારું ટ્યુશન, આ મારા શિક્ષકો, જે પરિચય આપણે આપણો આપીએ છીએ એ આ શરીરનો પરિચય છે, આ બોડીનો પરિચય છે. આપણું મૂળ સ્વરૂપ તો આત્મા છે. અને જેના માટે આપણા શાસ્ત્રો કહે છે અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. આપણે અજન્મા છીએ, ક્યારેય જન્મ્યા નથી. આપણે અમર છીએ, નિત્ય શાશ્વત, આપણે ક્યારેય મરવાના નથી. શરીર બદલાશે, આ શરીરમાંથી બહાર નીકળીને બીજા શરીરમાં જવાના છીએ, પણ ક્યારેય મરતા નથી. હવે તમે તમારી જાતનો વિચાર કરો કે આપણે કોણ છીએ, તો હવે મહેમાન થઈ ગયા શરીરમાં. ત્યાંથી આપણી સ્પિરિચ્યુઆલિટી શરૂ થાય છે. અધ્યાત્મ શબ્દમાં જ આત્મા શબ્દ પડ્યો છે. આત્મજ્ઞાનથી જ અધ્યાત્મની સફર શરૂ થાય છે.